પીવાના પાણીની સમસ્યાને લઈને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સિંધરોડ પ્લાન્ટ અને મહીસાગર ફ્રેન્ચ લેવલની મુલાકાતે ફરિયાદો વચ્ચે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ એક્શન મોડમાં જોવા મળ્યા હતા। શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે તેમણે આજે સિંધરોડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તેમજ મહીસાગર ખાતે આવેલા ફ્રેન્ચ વેલની મુલાકાત લીધી હતી। શહેરમાં પાણીની સમસ્યાને ગંભીરતાથી લઈને કમિશનરે પાણીના મુખ્ય સ્ત્રોતો અને પુરવઠા વ્યવસ્થાનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું। મુલાકાત દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી પાણીના ઉત્પાદન, શુદ્ધિકરણ અને વિતરણ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી હતી। કમિશનરે ખાસ કરીને શહેરના વિવિધ વિસ્તારમાં મળી રહેલી પાણીના ઓછા પ્રેશર અને પુરવઠાની ફરિયાદોની સમીક્ષા કરી હતી। તેમણે અધિકારીઓને સૂચના આપી હતી કે જ્યાં પાણીની સમસ્યા વધુ પ્રમાણમાં છે ત્યાં તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને નાગરિકોને પૂરતા દબાણથી સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તેની ખાતરી કરવામાં આવે છે। મુલાકાત દરમિયાન કમિશનરે જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા હાલમાં 3 મુખ્ય સ્તરે કામગીરી કરી રહી છે, જેમાં પાણીના સ્ત્રોતની સતત દેખરેખ, વિતરણ વ્યવસ્થાનું અસરકારક મોનિટરિંગ અને ગેરકાયદેસર પાણીના કનેક્શનની સામે કડક કાર્યવાહીનો સમાવેશ થાય છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરના કોઈપણ વિસ્તારમાં પાણી પુરવઠાની સમસ્યા રહે નહીં તે માટે તંત્ર સતત સક્રિય છે। જ્યાં સુધી ઓછા પ્રેશર અથવા વિતરણ સંબંધિત ખામીઓ જોવા મળી રહી છે ત્યાં તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવા માટે અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પાણીની સમસ્યા કાયમી ઉકેલ લાવવા અને નાગરિકોને ગુણવત્તાસભર પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે સતત મોનિટરિંગ અને સમીક્ષા કરવામાં આવી રહી હોવાનું કમિશનરે જણાવ્યું હતું। શહેરમાં વધતી ગરમી અને પાણીની માંગ વચ્ચે પાલિકાની આ કાર્યવાહીથી પાણી પુરવઠા વ્યવસ્થામાં વધુ સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। સિંધરોડ ખાતે ફ્રોમ અવેરનેસ ટુ એક્શનનું જે પ્લાનિંગ કરવામાં આવ્યું છે, આની પછી અમે ફિલ્ડ વિઝિટમાં અત્યારે અહીંયા સિંધરોડ ખાતે આવ્યા છે। વડોદરા શહેરમાં જે પાણીનું નાનું મોટું જે અત્યારે સમસ્યાઓ છે એને હલ કરવા માટે અત્યારે અમે SSNLમાંથી પણ થોડું એક્સ્ટ્રા પાણી અમે લઈને આપણે પૂરું પાડવા માટે અત્યારે પ્લાન કરી રહ્યા છે। સાથે સાથે સિંધરોડમાંથી અને મહીસાગરમાંથી અને SSNLમાંથી સોર્સમાં કંઈ ઇસ્યુઝ છે કે કેમ એ પણ ચેક કરવા માટે આજે ટીમ સાથે અમે પહોંચ્યા છે। આશા રાખીએ કે અને આપણે તપાસ કરતા સોર્સ અને લાઇનમાં કંઈ ઇસ્યુઝ નથી તો ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં જે પણ ઇસ્યુઝ છે અને જૂના નેટવર્ક્સને બદલવાનું જે કામગીરી અમે શરૂ કરી છે એને આવનારા દિવસોમાં પૂરું પાડીશું। અને વડોદરા શહેરમાં જે નાનું મોટું અત્યારે પ્રેશરનું ઇસ્યુઝ છે અને કન્ટામિનેશનનું ઇસ્યુઝ આવે છે એ બધાને હલ કરવા માટે પણ અત્યારે કટિબદ્ધ રીતે ટીમ કામગીરી કરી રહ્યા છે। પાણી પુરવઠાના ટીમને લઈને અમે આજે ફિલ્ડમાં નીકળ્યા છે અને આશા રાખીએ કે આજનું ફિલ્ડ વિઝિટ પછી જે પણ સમસ્યાઓ છે એને હલ કરવા માટે અમે મહેનત કરવાની છે।